એમ નો હાલે એ ના હાલે જોતું શું ઈ તો મને કેતો હમણાં ઉપર મને કઈ કહેતી હતી મને કેતો ખરી કોને ગુડ મોર્નિંગ મિત્રો, જય શ્રી રામ. કેમ છો બધા? મજા? મને હું પણ મજામાં. સ્વાગત છે તમારું મારા નવા વિડીયોમાં. સવારના વાગી ગયા છે 9:30 અને નાસ્તો ફરાળ કરીને બેસી ગયા છે. મેડમે કર્યો નાસ્તો, મેં કર્યો ફરાળ. અને આજ રવિવાર છે, જોઈએ કરમનાથ મંદિરે કેવો ટ્રાફિક છે, જવું છે. એકલો જવાનું મન ન થતું, પણ કોઈ બીજો હારે આવે તો સારું છે. અને મેડમ થઈ ગયા છે રેડી. જો તો કાંઈ નહીં, ફટાફટ નીકળીએ અને મૂકું દુકાને અને હું નીકળું ઓફિસે. આજ સન્ડે છે, કામ કેવું છે એ જોવાનું છે, પછી તમને બધાને મળીએ. ચલો તો જરાક પેટ્રોલ પુરાવો ઉપર આ મારો દૂધ જરાક દૂધ એટલું નાખવાનું એમ નહીં, જરાક એટલું જરાક કેટલું જરાક નાખજો કાકા, જરાક. अच्छा हमको सिखा रिया है જરાક નાખજો. જો જરાક જ નાખે, જો હા જરાક જ છું. આજ આનું ગાડી આવું ખોલ નાખવાની તારી, મોડિફાઈ કરવાની પૂરેપૂરી. ના રે ના, ખોલી જ નાખ્યું છે આખી. હતી એમ કરી નાખ્યું, ખોલી પછી મોડિફાઈ થાય. આમને આખી કાઢી તો કઈ નાખવાનું જ નહીં પછી તારે. ઓલા પોલીસ વાળા સામું જોયા ઘડિયાળ કે કરાર અલે ટોપા એજીવી જો ડોરેમોન હાલો રેડબુલ બેઠો આનો. ઓ ફાઇનલી કેતનભાઈની ગાડી બેસી ગયા છે. આ મારા કેતનભાઈ છે, પણ અવાજ ચાલુ થઈ ગયો કેવા અને ગાડીમાં થઈ ગયો અવાજ ચાલુ, પણ નક્કી નહીં હવે ત્યાં પહોંચું મારી હાલત કેવી થાય. કેમ કે વાહેથી થાય છે ફુવારા, એ બતાવીશ નહીં. ત્યાં જઈને મારી બેગ બતાવી. ક્યાં જવાનું? ક્યાં ઊભા હે? એને જો કિરણ ઉપર આવે, કિરણ બંગલો આવી ગયો છે અને અમારા કેતનભાઈ ગાડી આપી ગઈ. નક્કી નહીં અહીંયા કેમ ઝાડવા ઉગી ગયા? અચ્છા એવું છે. મેં કીધું અહીંયા કોણ ઉગાડતું ઉગી ગયા? સુરતનું ભલું પૂછું. ફાઇનલી આવી ગયા, પહોંચી ગયા. બહુ મહેનત કરીને વરસાદમાં માને ચક્કી ઉપર આજો શેઠ. તમને કઈ વાંધો જ નહીં? એકલા એકલા જવાનું તમે? ફોન કરે માણસ તો ક્યાં નાચો ભાઈ? ફોન કરે કે ન ફોન કરે? મિત્રોને ફોન કરે કે ન કરે કે તમે? બરાબર છે ભાઈ. હે હું ચડ્ડી પર આવ્યો છું, બોલો. પછી હું તમને જવાબ આપણે આ ભાઈની ગાડી છોડવાની છે. આરબી રાઇડર આરપી રાઇડરની ન્યૂ બેંક લોન્ચ થવાની છે કે હવે પડદા ઉઠેગા. થોડાક સમય પછી આપણે બી લેશું. આવો સમય આવશે આપણો. આવશે. હે 1000 cc ની ગાડી લેશું. तो झूठ पे झूठ तेरी माँ की નો સૂરજ ઉગશે હા, એટલે એવું લાગે છે. ધીમે ધીમે આપણે યાહાભાઈ કઈ ગયા? ક્યાં છે? ક્યાં યાહાભાઈ કઈ? તો આવી ગયા છે અમે ઘરે, અને દીવાબત્તી થઈ ગયા છે, થઈ ગયા ફ્રેશ ફ્રેશ અને કમ્પ્લીટ માતાજીના દીવા થઈ ગયા છે. અને આ અમારું ખાવાનું તૈયાર થાય છે. તમને ખબર જ છે મારું શું તૈયાર થતું હોય. हम मालूम है तेरे बाप को मत सिखा. હવે તમને કોઈને કંઈ કહેવાની જરૂર છે નહીં, બધાને ખબર હોય દરરોજ સાંજે મારે શું હોય. પણ કાલ મહેમાન હતા એટલે એને તો કંઈ ચા ભાખરી તો ખવડાવાય નહીં, એટલે એના માટે મિક્સ વેજનું સબ્જી હતું, રોટલી હતું અને અંગુર રબડી હતી, સલાડ હતું. એના માટે છાશ નહોતી. કેમ કે એનું કારણ છે મિષ્ટાન હોય અને એની અરે છાશ થોડીક કોકને ફાવે કોકને ન ફાવે, એટલે ગળું હોય એટલે કાંઈ નહીં. અત્યારે મારી ભાખરી તૈયાર થઈ છે અને આગળનો બ્લોગ થોડુંક હું એડિટ કરી નાખું, જેથી કરીને મારે રાતે લોડિંગ ન વધે. એટલે તમને એવું લાગે મારે મૂકવામાં થોડુંક મોડું થઈ જશે. એનું કારણ છે સર્વરનો થોડોક પ્રોબ્લેમ આવે છે, એટલે મારા ઓફિસે. કાંઈ નહીં, તો ચાલો જમવાનું બની જાય પછી. તો થઈ ગયું છે આપણું ભાખરીના કેમ 2 બટકા થઈ ગયા? થઈ જાય હે થઈ ગયા આને ભાગ કરી નાખા ભામ. જો આવી ભાખરી કોણ બનાવે? હે થઈ જાય હો ક્યારેક. આપણી ભાખરી રેડી છે, આની મેગી ભાંગી રેડી છે, ગયેલી ભાખરી ભાંગી ગયેલી, અને ચા આપણો થઈ ગયો છે રેડી. કાંઈ નહીં, તો ફટાફટ જમી લઈ પછી ભાખરી ખાઈને બધું બે જવાનું છે ધુવાડા, એટલે પછી જઈએ.
તો આવી ગયો છે હરિભાઈનો ફોન અને નીકળવાનું છે અમારે રેડી ફરા, કેમ કે જવાનું છે શક્તિભાઈને અને ગોપી મેડમને મૂકવા. જવાના છે. એ લગભગ આ જવાના છે, જવું કરતા હતા, લગભગ જવાના છે હવે રાજકોટ. હવે જાય પછી કાંઈક એનું સેટિંગ કરે ને ત્યાં, પછી અહીંયા બધું અહીંયા તો સેટિંગ થઈ હાલ મકાન બકાનનું, ત્યાં જાય એ બધું પેકિંગ બેકિંગ ને એ બધું થવું જોઈએ ને. મેડમ થાય છે રેડી, તો કાંઈ નહીં ફટાફટ જાય. હજી એ લોકો ઘર નીચે ઉતરશે, પછી ત્યાં જાય એટલે ફોન કરીએ કઈ બાજુ જવાનું છે ત્યાં નક્કી કરીએ, તો મળીએ તમને બધા ત્યાં. તો અમારા શક્તિભાઈ નીકળે છે. એ શક્તિભાઈ જવું નથી જવાનું. મારે તો જવું જ નથી. હા આને જવું છે. એમ નો હાલે, એને જવું છે. મારે જાવું છે. એ ના હાલે, ખાલી ઓલું જેલી નાખ. એમ થોડું હાલે. જા શક્તિભાઈ અમારા નીકળે છે હવે રાજકોટ. એ શક્તિભાઈ તમે રોકાઈ જાવ, મોકલી દો. बात तो सही है. હું તૈયાર હું રેડી. વાંધો નહીં, તમે હે ને નથી જવું મારે. અમને રાખો, હું જતી ક્યાં નાખવો? મારીને લઈ જાય. એ. ધક્કો મારીને લઈ જાય શક્તિભાઈ. અત્યારે મજબૂરી છે એટલે જવું પડશે. ટૂંક સમયમાં વેલકમ ટુ સુરત. ટૂંક સમયમાં કમિંગ સૂન. હા તો અહીંયા રહીએ તમે જાઓ. ઓકે બાય બાય. બાય બાય. હમણાં કેવું થાય હમણાં કે હાલો ગાડી આવી ગઈ, હાલો હું બધાને મળી લઉં. જો હરીભાઈ પાપા તેલ લઈ જા. આ ગતું હાથમાં બધી વસ્તુ છે. બોલો જસ घर भेगू थाने भाई. મયુર જસ लोग चालू છે. लोग चालू मारा मैरिज में आवानो होई. હા આવવાના જ છે ને. पाकू ने कोना मैरिज में आवाना. એ તારા નહીં ને આના મેરે એ હાલો એ શક્તિભાઈ મોડું થાય, હાલો શક્તિભાઈ નીકળે છે અને શક્તિભાઈની બસ આવી ગઈ. મહેમાનોને ઉતારી દીધા છે ને અમે ચડી ગયા છીએ 4-wheelમાં. અને આ ગટુ શું કે છે, ક્યાં જવું છે તારે? ઘરે જવું છે? તું શું ખાશો? ઉમા ક્યાં ગઈ? તું શું ખાશો? શું ખાશે? શું ખાય છે? છે કે બિસ્કિટ? બિસ્કિટ ખા છો? હે બિસ્કિટ માં નથી ખાવ, તું ખા. હું ખાઈ નહીં હો, માં નત ખાવ. તું ખા હો. મમ્માને દઈ દીધું. એક્સક્યુઝ મી ગટુ એક્સક્યુઝ તો મી આજ ક્યાં ગઈ હતી? શોપિંગ ગઈ હતી? શોપિંગ ગઈ એ હતી? આજ જો આમ જો મનોજભાઈ કે હાલે માર વિડિયો બનાય, આમ કપડા લે, આમ રાખે, આમ કરે એવું કરતી હતી આજી સ્ટુડિયોમાં. હે કઈ નહીં, હાલો હવે આ લોકોને જમવાનું છે. હવે હું જમવાના છે એ નક્કી નથી, હવે જાય પછી ખબર પડે. મળીએ. જઈ ગયા બધા જમવા. ખાતર પાણી લીધું હોય ભાઈ? જમી લીધું તમે? હા તો હજી તો ચાલુ કર્યું હે હે. હજી ચાલુ કર્યું તમે? હે ભગવાન. અચ્છા તારું થઈ ગયું લ્યા. ચમચ દે. આની બાકી લાગે. હા તો શું કરે? એટલે શું પી રહી હે? છુપ પીવે છુપ. માર ગળું બળે છે ને એટલે. बस हवा निकल गई. અચ્છા તને શરદી થઈ ગઈ? ખાવાની છે એ પેલા પી લઉં ને, અચ્છા અગાઉ દવા લઈ લેવાની. કાલે કાલ પછી ખબર છે ને? એટલે જ છે ને હા. બહાર જવાનું છે મારે. હલાડ ખાવું તારે. હલાડ કરું તારે. અનલોક. ખોટું તે મારો આ બગાડ્યું. હા એ ઘટો હું ખાવું? હે આ મંચુરિયમ ખાશો? મંચુરિયમ ખાશો? અચ્છા હા બોલો જો બોલો મનિયો જો. भाई टेंशन नहीं लेने का. फुल कॉन्फिडेंस में એવું નહીં, ગરમ મટી જાય ને તો વોટ થઈ જાય. સવારે આવો હનુમાન દાદા થઈ જાવ. વાત જવા દે. ગટુ આ કટ કર દો તને. ફૂલ ગરમા ગરમ છે બધી વસ્તુ. વસ્તુ આ ગરમ છે. હા ટપુય ગરમ છે. ये फंस गया सी है. નહીં આવડવા આ બે વસ્તુ. આ ઈ દવા દો. ખાલી બે હા, લે, વસ્તુ. પેલા આને કટકા કર દો તને પછી દો. વાંધો નહીં, મેં વાંધો કીધું બે કીધું ને. હા એ બે એટલે આવી ગયો. બે માં ટપુય. તું કઈ બોલતા ને ગરમા ગરમ સૂપ તારી મૂકી જાઓ, મૂકી જાઓ. ખેતર મૂકો પડી કાવડો. ફાઇનલી નીચે બેસી ગયા છીએ બધા આવીને. અને શું કે છો નહીં. ગટુ? આમ વહી ગઈ કે તો હે ગટુ શું કે છો? ગટુ ગટુ હું હતું ન્યા અંદર જોતું શું ઈ તો મને કેતો હમણાં ઉપર મને કઈ કહેતી હતી, મને કેતો ખરી કોને હું દેવ समझ रहे हो.
समझ रहे हो आप समझ रहे हो ना बापा કેવો દે અહીંયા કેવડો લાવું કેવડો કે તો ખરા કેવડો નો આવે એવડો આવે પણ તું તાર આલમ હોવા દે પછી મારીશ નહીં ને રમાડીશ રોજ તારમાં ઘરે આવવું પડશે હો રમાડવા गजब बेइज्जती है તો નથી આવો ઘરે લઈને આવવાનું કે ઘરે લઈને નાનો બાવને નો લઈને આવે કેમ ઘર છે કે હું નાની હતી તો હુંય જાતી કે નાના ઘરેથી પાપાને ઘરે હું લેતી જવાનું હોય કઈ ખબર પડે છે તને ભાઈ नहीं પણ હાવ નાનું હશે હાવ ઓવડું એવું કેમ લાવવું પેડીને કે એને નો તેડે નાનું એવું એક આમ દિવસનું હોય કેમ આમ ગોદીમાં ઉઠાઈ લેવાનું હા તને ઉઠાવતા આવડે ગોદીમાં બહુ મોટું હોય તો કેમ તાર તાર- ગોદીમાં બેહારીશ એમ નહીં તો આમ ગોદીમાં ગટો બેહારીશ. તારે હારે રમવું છે એટલે તારે રમવું છે એની હારે તારે દેવ હું કામ જોઈએ રમવું સીધો ને કે મારવું છે તું મારીશ નહીં ને નહીં સાચું પાકું પાક્કું ને હો ભાઈ પાકું નહીં ચીટિયા ભરી લે આમ વળ હા. દઈને પછી કહેતા નહીં એ ગટુ મારીશ નહીં ને પાકું ને પાકું તું રમીશ એની પણ હારે તાર દેવ જોઈશ હું કામ ઈ તો મને કે હું કામ જોઈશ પણ તારે હથવારો કરવાનો અઠવાડો ગણો કંટો આવે ને એટલે કે પણ યાર સવારની આમ વિડિયો કોલ કરું ને તો એમ કે તું મને આવ્યું કેમ ઉડતું ઉડતું તારી બાજુ કાંઈ કારણ વગરનો કહી દીધું મેં એને કાંઈ કીધું નથી તું બાય લઈ તું તાર દેવ લઈ આય ને તું બાય લઈ આય ક્યાં લેવા જવું ગટું અત્યારે મારે મને હું બાય ખબર લઈ કે આય જા એમ કે ક્યાં? હું ખબર કે કોઈ દેતો નથી તને તને ખબર તારી તો એમને મેં એને કાંઈ નહોતું કીધું હું ખાલી જોઉં છું ડાયરેક્ટ બન કે બાયું ગયેલા છે. કાંઈ વાક વગર क्या बात है सर क्या बात है सर હાલ આપણે બધી કીડી જોવી હાલ દેખાડું એ જીભડી આવડું એવું ટાબર્યું કેવી કેવી માંગ કેવા કરે. જીભડા હાલે કેમ? જો. જીભડો તો એટલો એની માંગુ તો જો આવડી મોટી ઊંચી આવડી માંગ તો મારે નથી આવડી માંગ તો મારે નથી મનિયા પાછી બધી હો ફેસિલિટી જોઈ જો હું ઘરે નહીં આવું તારે ઘરે લઈને આવવાનું હું બાવને મારીશ નહીં હું કોદીમાં ઈ ભાઈ હુરાવીશ એની ગટુન રમાડીશ વાતનો એ વિશ્વાસ નહીં કરતી મને હે ને સવારે આવું ને તે કે મજા મામા હું તને કાંઈ નહીં કે હું તને બાયું ગયેલો નહીં કે હું તને મારીને ઘડીક અડધી કલાક થાય ને તાર ઢીબી નાખે એમ નહીં એ તારી વાત અલગ છે તારી વાત અલગ છે પણ આ આવી ડિમાન્ડ તો મેં નથી કરી. એવું નથી આ તમે ગયા હતા ને મોટા વરાછા હમ. તો ત્યાં છોકરો અંદર હતો એ છોકરાને પેલા અહીંયા બોલાવ્યો આવ્યો તો ખરી બિચારો એને પાસે આમ છે ને આમ કરીને ચીટીઓ ભરી ચાલો હવે કીડી કવડી કઈ કઈ ને હાલો હવે થઈ ગયું છે ટાઈમ ઓવર પોણો 1 થઈ ગયો છે 1 વાગો આવ્યો છે તો આપણે બ્લોગને અહીંયા વિરામ આપી દઈએ ને પછી હવે ઘર બાજુ પ્રસ્થાન કરીએ આપણે બ્લોગને અહીંયા ફરીવાર વિરામ આપી દઈએ તો ફરી મળી કાલના નવા બ્લોગ સાથે